નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની એક સત્ય ઘટના છે, એટલે થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો। મિત્રો, સૌરાષ્ટ્રના એક ગામમાં રમણભાઈ અને તેનો પરિવાર રહેતો હતો। સામાન્ય પરિસ્થિતિમાં રહેતો આ પરિવાર હંમેશા ખૂબ જ ખુશ અને બીજાની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતો। ભલે ભગવાને એના નસીબમાં થોડી કઠિન સ્થિતિ રાખી હોય, પરંતુ આ પરિવાર દરેક વસ્તુમાં ખૂબ જ સંતોષ માનતા હતા। પરિવારમાં રમણભાઈના પત્ની દક્ષાબેન અને દીકરો સાગર અને નાની દીકરી શીતલ હતા। આ ગરીબ પરિવારની લાચારીનો ગામના લોકો ફાયદો ઉઠાવતા અને થોડા મહિના પહેલા રમણભાઈને નોકરીમાંથી કાઢી મૂકવા આવ્યા હતા। રમણભાઈ પોતાના ગામની નજીકના શહેરમાં વોચમેન તરીકે નોકરી કરતા હતા અને પોતાના પરિવારના ભરણ પોષણ માટે ખૂબ જ મહેનત કરતો આ વ્યક્તિ એક દિવસ બેરોજગાર બની ગયો। રમણભાઈના પત્ની પણ પોતાના પતિની મદદ કરવા માટે એક ગૃહ ઉદ્યોગમાં કામ કરતા અને ઘરે આવીને બીજાના ઘરોના કામ કરવા જવા લાગ્યા। ગામના લોકો એવી વાતો કરતા કે દક્ષાબેનનો પતિ તો બાયલો છે, એ પોતે ઘરમાં બેસીને આરામ કરે છે અને બિચારી તેની પત્નીને બીજાના ઘરોમાં કામ કરવા મોકલે છે। ક્યારેક ક્યારેક તો રમણભાઈને મોઢે મોઢ આવી વાતો સાંભળવા મળતી, પરંતુ મોટા લોકો સામે જીભ ચલાવવી એને યોગ્ય નહોતું લાગતું। આ લોકોની વાતો સાંભળીને રમણભાઈ હતાશ થઈ જતા અને રમણભાઈ પોતાના માટે કામ શોધવા માટે ઘણો પ્રયાસ કરતા, પરંતુ એને ક્યાંય કામ ન મળ્યું અને ક્યારેક તો એના ગામના મોટા માણસો પાસે હાથ જોડીને કામ માંગતા, પરંતુ આ અહંકારી લોકો એનું અપમાન કરીને ત્યાંથી કાઢી મૂકતા। રમણભાઈની નાનકડી દીકરી શીતલ ઉંમરમાં તો હજુ નાની હતી, પરંતુ ઘરની પરિસ્થિતિને ખૂબ જ સારી રીતે સમજતી હતી અને પિતાના પડછાયા જેવી શીતલ એના પિતાની વેદના સમજતી હતી। એટલે એ રમણભાઈને એવું કહેતી કે પપ્પા, તમે ચિંતા ન કરો, બસ મને મોટી થવા દો, હું તમને કોઈ પાસે હાથ લાંબો કરવાનો મોકો નહીં આવવા દઉં। નાનકડા જીવના મોઢેથી આવી વાતો સાંભળીને રમણભાઈની આંખો ભીની થઈ જતી અને પોતાની દીકરીનો આવો જુસ્સો જોઈને તેની અંદર પણ હિંમત આવી જતી। બંને પતિ પત્ની પોતાના બાળકોને ખૂબ જ સારું શિક્ષણ આપીને કંઈક સારી જગ્યાએ પહોંચાડવા માંગતા હતા અને પોતાના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે આ પતિ પત્ની દિવસ રાત કઠિન પરિશ્રમ કરતા હતા। એનો દીકરો સાગર બાળપણથી જ ખૂબ જ તોફાની હતો અને એને તો ભણવામાં જરા પણ રસ હતો નહીં અને દક્ષાબેન હંમેશા સાગરની ચિંતા કરતા, પરંતુ સાગર પોતાના ઘરની પરિસ્થિતિને સમજી ન શક્યો। ઉંમરમાં તો તે શીતલ કરતા 3 વર્ષ મોટો હતો, છતાં પણ એનામાં શીતલ જેટલી સમજણ નહોતી। એક દિવસ ભગવાને આ લાચાર પિતા સામે જોયું અને એને એક જગ્યાએ નોકરી મળી ગઈ। હવે ઘરે આવીને રમણભાઈએ પરિવારને આ સમાચાર આપ્યા એટલે બધા ખૂબ જ ખુશ થઈ ગયા। ત્યારબાદ રમણભાઈ શહેરમાં નોકરી પર જવા લાગ્યા અને દક્ષાબેન એના જ ગામની બહાર આવેલી એક કારખાનામાં કામ કરવા લાગ્યા અને સવારના સમયે બંને બાળકોને શાળાએ છોડીને રમણભાઈ શહેરમાં જવા માટે નીકળે અને સાથે સાથે દક્ષાબેન પણ કારખાને જવા માટે નીકળી જતા। બધા જ પોતપોતાના કામ પર જતા રહેતા। એક દિવસ અચાનક બપોરના 12 વાગ્યે દક્ષાબેનના કારખાનેથી રમણભાઈ પર ફોન આવ્યો અને એવું કહ્યું કે તમે જલ્દીથી કારખાને પહોંચો। આવું સાંભળીને રમણભાઈ ગભરાઈ ગયા અને પૂછવા લાગ્યા કે સાહેબ, શું થયું છે? દક્ષા ક્યાં છે? ત્યારે મેનેજરે કહ્યું, તમે બસ કારખાને આવી જાઓ। મેનેજરની આવી વાત સાંભળતા જ રમણભાઈને નબળા વિચાર આવવાનું શરૂ થઈ ગયું અને 10 કિલોમીટરનું અંતર રમણભાઈ માટે આજે 10 ભવન જેવું થઈ ગયું હતું। એ પોતાની તૂટેલી સાયકલ લઈને ઝડપથી દક્ષાબેન પાસે પહોંચવા માંગતા હતા અને કારખાને પહોંચતા જ મેનેજરે એને એવું કહ્યું કે કારખાનાના મશીનમાં કામ કરતી વખતે
શોર્ટ સર્કિટ થવાથી દક્ષાબેનને વીજ કરંટ લાગ્યો અને એનો જીવ ગયો છે. આ વાત સાંભળતા જ રમણભાઈ જાણે કે જડ બની ગયા હોય એવી રીતે સ્થિર થઈ ગયા. 10 વર્ષની શીતલ અને 13 વર્ષનો સાગર બંને બાળકો એ આજે પોતાની માની છત્રછાયા ગુમાવી હતી અને પોતાની ગરીબ પરિસ્થિતિ સામે લડી રહેલો આ પરિવાર હવે એક આઘાત વગરનો થઈ ગયો હતો. રમણભાઈની અંદર તો જરા પણ હિંમત ન હતી કે એ દક્ષાબેન વગર પોતાનું ઘર અથવા તો પોતાના બાળકોને સંભાળી શકે. માં વગરની જિંદગી તો જાણે માર્ગદર્શન વગરના ભણતર જેવી હોય છે. એક પિતા માટે પોતાના બાળકોને એની માં વગર ઉછેરીને મોટા કરવા એ ખૂબ જ અઘરું કામ હોય છે. શીતલ ઉંમરમાં નાની હતી એટલે એને પોતાના માતા પિતા સાથે રહેવાની આદત હતી અને એ અવારનવાર રમણભાઈ પાસે એની માતાની વાતો કર્યા કરતી અને નાનકડી ઉંમરમાં એ જાણતી હતી કે મારા પપ્પા પોતાનું હૃદય કઠણ કરીને અમને મોટા કરી રહ્યા છે. એટલે જ એ ક્યારેક વડીલો જેવી વાતો કરી દેતી અને એવું કહેતી કે પપ્પા તમે એકલા નથી હો, તમારી દીકરી તમારી સાથે છે. દીકરીની વાત સાંભળીને રમણભાઈ અને એને ભેટી પડી જતા અને એવું કહેતા કે બેટા હું ભાગ્યશાળી છું કે મને તારા જેવી દીકરી મળી છે. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને જોતજોતામાં શીતલ અને સાગર બંને મોટા થઈ ગયા અને રમણભાઈના કઠોર પરિશ્રમનું પરિણામ હવે આવ્યું હતું. સાગર હવે બેંકમાં નોકરી કરતો હતો. શીતલ પણ પોતાનો અભ્યાસ સાથે નોકરી કરીને પિતાને ટેકો કરી રહી હતી અને રમણભાઈના બંને બાળકોમાં જમીન આસમાન જેટલું અંતર હતું. સાગર નાની નાની વસ્તુઓમાં ગુસ્સો કરતો, પરંતુ શીતલ ખૂબ જ સમજદાર અને સંસ્કારી છોકરી હતી. ગરીબ મા બાપના ઘરે મોટી થયેલી શીતલને ભગવાને ખોળા ભરીને રૂપ આપ્યું હતું. થોડા સમય બાદ સાગરની ઓફિસમાં નોકરી કરી રહેલી સારિકા સાથે સાગરના લગ્ન નક્કી થઈ ગયા અને આ બંને એકબીજાને ખૂબ જ પસંદ કરતા હતા અને સારિકા પૈસાવાળા બાપની દીકરી હતી. એ એના પિતાની એકનું એક સંતાન હોવાથી એના પિતાએ સાગર સાથે એના લગ્ન કરવા માટે હા પાડી દીધી અને સાગરનું ઘર મધ્યમ વર્ગનું હતું. સામે એની પત્ની સારિકા બંગલામાં રહેવા વાળી હતી. પિતાના અઢળક પૈસામાં મોટી થયેલી આ અહંકારી સારિકા રમણભાઈના ઘરમાં તો જાણે કે ઝઘડાના પોટલા ભરીને આવી હોય એવું લાગતું હતું. લગ્ન થતાની સાથે જ સાગર તો જાણે પૂરેપૂરો સારિકાની મુઠ્ઠીમાં આવી ગયો હોય એવી રીતે રહેવા લાગ્યો હતો. અને હવે તો ઘરમાં 2 દીકરીઓ કે જે અલગ અલગ પરિસ્થિતિમાં મોટી થઈ છે. એક સારિકા છે કે જેણે પોતાના પિતાના ઘરે ખૂબ જ સુખ સુવિધા વાળી જિંદગી જીવે છે અને એક શીતલ છે કે જેણે પોતાની ઝૂંપડીમાં રહીને પણ એક સંતોષભરી જિંદગી જીવી છે. આજે આ અમીર ઘરની દીકરી અને ગરીબ ઘરની દીકરી વચ્ચે સંસ્કારોની કોઈ તુલના થઈ શકે તેમ નથી અને સારિકા બોલવામાં ખૂબ જ તીખી હતી. એ રમણભાઈનો આદર તો ઠીક છે, પરંતુ એને સરખી રીતે જવાબ પણ આપતી ન હતી અને શીતલ આ બધું જોઈને મનમાં ને મનમાં દુઃખી થઈ જતી. પરંતુ મોટા ભાઈના ડરને લીધે એ કંઈ બોલતી નહીં, હંમેશા મીઠો જવાબ આપતા કરતી. અને રમણભાઈ ક્યારેક સારિકાને કંઈ પૂછી લે એ જ પળે સારિકા રમણભાઈનું મોઢું તોડી લેતી. એટલે રમણભાઈ નિરાશા થઈને પોતાનું કામ કરવા લાગતા. બાજુના ઘરમાં રહેતા નીતાબેન રમણભાઈના ઘરના લોકોથી ખૂબ જ સારી રીતે વાકેફ હતા અને સારિકા તો બસ એની બહેનપણીઓ સાથે પાર્ટી કરવામાં લાગી રહેતી. અને સાગર પણ ક્યારેય એને કંઈ કહી દે તો એના પપ્પાને ફોન કરીને સાગરને પણ ધમકાવી નાખતી. અને સાગર પૂરી રીતે સારિકાના દબાવમાં આવી ગયો હતો. શીતલ તો એના પપ્પાની લાડકી દીકરી હતી, સાથે સાથે પાડોશીના લોકોની પણ લાડકી હતી. નાના બાળકો સાથે નાની અને મોટા લોકો સાથે વડીલની જેમ રહેતી હતી.
એટલે એ દરેક લોકોના આકર્ષણનું કેન્દ્ર બની જતી અને નીતાબેનને સંતાનમાં કંઈ હતું નહીં એટલા માટે એના પતિ રમેશભાઈ અને નીતાબેન શીતલને પોતાની દીકરી માનતી હતી. મા વગરની આ દીકરીને નીતાબેનની સાર સંભાળમાં પોતાની માની છબી દેખાતી અને થોડા વર્ષો બાદ શીતલના લગ્ન નક્કી થયા. એક પિતા તો પોતાની દીકરીને સર્વશ્રેષ્ઠ સાસરો મળે એવી જ અપેક્ષા રાખતો હોય છે. એવી જ રીતે રમણભાઈએ પોતાની લાડકી દીકરી માટે સારા ગુણવાળો એક છોકરો પસંદ કર્યો. શીતલના સાસરિયાવાળા ખૂબ જ પૈસાવાળા હતા. એના ઘરમાં કોઈ પણ વસ્તુની કમી હતી નહીં, પરંતુ શીતલ એવું માનતી હતી કે પૈસાવાળા લોકો ગરીબ લોકોને કંઈ માનતા નથી અને આ ગરીબ બાપની સ્વાભિમાની દીકરી માટે પોતાના બાપને કોઈ નીચા કહે છે એ સહન કરવું ખૂબ જ મુશ્કેલ હતું. એટલે એણે આ લગ્ન કરવાની ના પાડી દીધી. પરંતુ રમણભાઈએ શીતલને પણ આ છોકરો પસંદ આવી ગયો હતો અને લગ્નની તારીખ લેવાઈ ગઈ. શીતલને સારું સાસરું મળી ગયું છે. હવે રમણભાઈની ચિંતા દૂર થઈ ગઈ હોય એવું લાગતું હતું. એક બાપની ફરજ નિભાવવામાં એમણે અત્યાર સુધી ભેગી કરેલી મૂડીમાંથી પોતાની દીકરી માટે બધો જ કરિયાવર લઈ લીધો અને ભવિષ્યમાં પણ કોઈ એની દીકરીને કંઈક ન કહે એની એણે પૂરેપૂરી કાળજી રાખી હતી. કરિયાવરનો આ રિવાજ એક બાપના ખંભા પર ખૂબ જ મોટી જવાબદારી હોય છે. દીકરીના લગ્નમાં એક પિતા પોતાના કાળજાનો કટકો આપી દે છે, પરંતુ લોકો તો કરિયાવરમાં શું આપ્યું એનું ધ્યાન રાખે છે. કદાચ એના ઘરે દીકરીનો જન્મ નહીં થયો હોય તો એવા લોકો જ આવી વાતો કરતા હશે. રમણભાઈએ પોતાની પહોંચ કરતા પણ વધારે ઉત્સાહથી દીકરીના લગ્ન કરાવ્યા. મા વગરની દીકરીના પ્રસંગમાં કોઈ પણ વસ્તુની કમી ન રહી જાય એનું રમણભાઈએ ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. જોકે સારિકાને એનું રમણભાઈને ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. જોકે સારિકાને પોતાની નણંદને લઈને કોઈ ભાવ હતો નહીં. એ તો બસ મહેમાનની જેમ લગ્નમાં હાજરી આપી રહી હતી. અને નીતાબેન અને રમેશભાઈ આજે એના સગા માતા પિતા બનીને કન્યાદાન આપવાના હતા. શીતલને આજે લગ્નના કપડામાં જોઈને રમણભાઈ ખુદને રોકી ન શક્યા અને રમણભાઈ પાસે ડૂચકા ભરીને રડવા લાગ્યા. રમણભાઈના જીવનનો એકમાત્ર આધાર એવી શીતલ આજે એને હંમેશા માટે છોડીને જતી રહેશે. એ વિરહ રમણભાઈના આંસુઓ દ્વારા સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો હતો. લગ્નની વિધિ સમાપ્ત થઈ અને શીતલ પોતાના મમ્મીના ફોટા પાસે જઈને ઊભી રહી. એણે અત્યાર સુધી એના પપ્પા માટે ખૂબ જ મક્કમ રહેવાની કોશિશ કરી હતી, પરંતુ અંતમાં એ ખુદને રોકી ન શકી અને માની તસવીર જોઈને લઈને જોર જોરથી રડવા લાગી. અને આ જોઈને રમણભાઈ પણ રડવા લાગ્યા. આજે તો સાગર પણ થોડો ઉદાસ હતો હોય એવું લાગી રહ્યું હતું. આ બાપ દીકરીના વિરહની વેદના શું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ હતું. અને રમણભાઈ શીતલના માથા પર હાથ મૂકીને કહેવા લાગ્યા કે બેટા, ભગવાન તને બધી જ ખુશીઓ આપે અને તું હંમેશા ખુશી રહેજે, સુખી રહેજે. અને દીકરી, મારા આપેલા સંસ્કારોનું ચિંતન કરજે અને તારું ધ્યાન રાખજે. પોતાના પિતાજીના આટલા શબ્દો સાંભળીને શીતલ રમણભાઈને ભેટીને રડવા લાગી અને રડતા રડતા એવું કહ્યું કે પપ્પા, તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો અને મારી જરા પણ ચિંતા કરતા નહીં. આપણા હૃદયના તારતા ભગવાનને પહેલેથી જ જોડેલા છે. કદાચ તમને કંઈક તકલીફ થશે તો તમારી દીકરી દોડતી દોડતી આવી જશે. હવે દીકરીને વિદાય આપીને સૌ પોતપોતાના ઘરે જતા રહ્યા. આજે તો આ પહેલો દિવસ હતો કે રમણભાઈ દીકરીના વગર ઘરમાં રહ્યા હતા. આજે એને ઘરના ખૂણે ખૂણે 2 વર્ષની શીતલના પગમાં પહેરેલી ઝાંઝરીનો અવાજ ગૂંજતો હતો એવું લાગી રહ્યું હતું. આજે શીતલ 22 વર્ષની થઈ ગઈ હતી, પરંતુ રમણભાઈ માટે તો એ હજુ પણ નાની બાળકી હતી. રમણભાઈને
પોતાની દીકરી પર ગર્વ હતો કે શીતલ ભલે માતાની છત્રછાયા વગર મોટી થઈ છે, પરંતુ એ ખૂબ જ સમજદાર અને સંસ્કારી છે. મને વિશ્વાસ છે કે મારી દીકરી જે ઘરમાં જશે એ ઘરને તારી દેશે. એક તરફ શીતલની યાદમાં ઉદાસ થઈને બેસેલા રમણભાઈ હતા, અને સામે નવવધુ બનીને નવા ઘરમાં પ્રવેશ કરેલી શીતલ. પોતાના નવા ઘરમાં પગ મૂકતા જ શીતલની જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ. એક દીકરી તરીકેની સફર તો એને ખૂબ જ ગમી હતી. હવે દીકરી લઈને એક વહુની સફર સુધી થઈ હતી, અને પોતાના માતા પિતાએ શીખવેલા સિદ્ધાંતો ખૂબ જ પોતાના મુજબ પોતાના સાસરે રહેતી શીતલ થોડા સમયમાં પરિવારમાં પ્રિય બની ગઈ. ભગવાને ભલે આજ સુધી શીતલને ગરીબાઈ અને લાચારીની જિંદગી આપી હતી, પરંતુ અહીંયા તો શીતલના ઘરમાં કોઈ પણ વસ્તુની કમી હતી નહીં. સાથે સાથે એના સાસુ સસરાનો સ્વભાવ પણ ખૂબ જ સારો હતો. શીતલનો પતિ સંજય એક કંપનીમાં નોકરી કરતો હતો. એના સસરા એક નિવૃત્ત શિક્ષક હતા. 3 દિવસમાં એકાદ વાર શીતલ એના પિતાને ફોન કરીને એની સંભાળ લેતી રહેતી, અને પોતાના સાસરિયાની વાતો રમણભાઈને કરી સંભળાવતી. અને રમણભાઈ પણ પોતાની દીકરીનો અવાજ સાંભળીને હરખમાં આવી જતા. શીતલ સાથે તો ખૂબ જ ઉત્સાહથી વાતો કરતા, પરંતુ અંદરથી તો મૂંઝવાયેલા હતા, કેમ કે એ પોતાના ઘરમાં ખૂબ જ હેરાન હતા. શીતલના ગયા બાદ આ ઘરમાં એ એકલા પડી ગયા હતા. એને એના દીકરાની તો કોઈ આશા હતી નહીં, અને વહુ તો એનાથી પણ વધે એમ હતી. અને દીકરીના ગયા બાદ રમણભાઈના પુત્ર અને પુત્ર વધુએ રમણભાઈ સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું હતું. અને રમણભાઈને સમયસર ભોજન તો ઠીક છે, પરંતુ ઘરમાં રહેવું પણ અઘરું હતું. એમણે તો પહેલાથી જ જરા સાચા બનીને ખોટા લોકોનું સહન કર્યું ન હતું, પરંતુ પોતાની દીકરીને ચિંતા ન થાય એટલા માટે એની સામે ખૂબ જ ખુશ થઈને હસતા રહેતા. અને રમણભાઈ પોતાના અવાજમાં સત્ય છુપાવીને શીતલને એવું કહેતા કે સારિકા મારું ખૂબ જ ધ્યાન રાખે છે. એ મને રોજ એવું કહે છે કે પપ્પા, હું અને સાગર તમને શીતલબેનની કમી મહેસૂસ નહીં થવા દઈએ. આવી વાત સાંભળીને શીતલના હૃદયને ઠંડક મળતી. હવે એના મનમાં સતાવતી એના પિતાની ચિંતા ધીમે ધીમે દૂર થઈ ગઈ હતી. જેવી રીતે દિવસ પછી રાત આવે છે, એવી જ રીતે સુખ પછી દુઃખ આવે છે. એ પણ નક્કી છે. શીતલના જીવનમાં હજુ તો માંડ થોડી ખુશી આવી હતી, ત્યાં તો ભગવાને એના પર દુઃખનો પહાડ મૂકી દીધો. એના લગ્નને 6 મહિના થયા હતા, અને ઘરે આવતા સમયે કાર અકસ્માતમાં શીતલના પતિનું અવસાન થયું. આ ઘટનાને શીતલની જિંદગી પલટાવી નાખી, અને નાની ઉંમરમાં પોતાના પતિને ખોઈને એ વિધવા બની ગઈ. અને પતિના ગયા પછી તો એના સાસરિયામાં રહેવું એના માટે અઘરું થઈ ગયું હતું. એના પતિના અવસાનમાં શીતલનો કોઈ દોષ હતો નહીં. એને એના સાસુ સસરા શીતલને મનહૂસ કહીને પોતાના દીકરાના મૃત્યુ માટે જવાબદાર ગણતા હતા. હવે તો એના સાસુ સસરાનો વ્યવહાર પણ બદલાઈ ગયો હતો. એના સાસુ એને ન કહેવાના વેણ કહીને દુખી કરતા, અને નાની નાની વાતોમાં એના માતા પિતાને પણ અપશબ્દો કહીને અપમાનિત કરવા લાગ્યા. એક દિવસ ઘરના કામમાં શીતલ એટલી બધી વ્યસ્ત હતી કે આજે એના પિતાનો જન્મદિવસ હતો એ પણ ભૂલી ગઈ હતી. અને બપોરના સમયે કામમાંથી નવરી થઈને એ પિતાને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે ફોન લગાવ્યો અને શુભેચ્છા આપી. શીતલ એના પિતા સાથે ફોનમાં વાત કરતી હતી. એક સમયે એના સાસુ એની સામે આવીને ઊભા રહ્યા અને એના હાથમાંથી ફોન આંચકી લીધો. ત્યારે શીતલ ગભરાતા અવાજે બોલી કે મમ્મી, મારા પપ્પાનો ફોન છે, મને 2 મિનિટ વાત કરી લેવા દો.
ત્યારે શીતલના સાસુ ગુસ્સાભરી નજરે શીતલ સામે જોઈને કહેવા લાગ્યા કે તમને બાપ દીકરીની એકબીજા સાથે ફોનમાં વાત કરવા સિવાય બીજું કઈ કામ છે કે નહીં? શીતલના સાસુની આટલી વાત સાંભળતા જ રમણભાઈના ચહેરા પરના ભાવ બદલાઈ ગયા. એક પળ માટે તો એને સમજાયું નહીં કે પોતાની દીકરી સાથે એના સાસુ કેવું વર્તન કરી રહ્યા છે. નાની ઉંમરમાં જ પતિને ખોઈને વિધવા થયેલી દીકરી પ્રત્યે એને ખૂબ જ લાગણી હતી અને એના સાસુનો આવો વ્યવહાર રમણભાઈને ચિંતા કરાવી રહ્યો હતો. ત્યારે શીતલે એના સાસુ સામે હાથ જોડીને એના હાથમાંથી ફોન લીધો અને વાતને જોડતા એવું કહ્યું કે હા પપ્પા, મારે આજે તમને ફોન કરવામાં મોડું થઈ ગયું છે, એટલા માટે મારા સાસુ મને ખીજાઈ રહ્યા છે. સવારથી જ હું કામમાં એટલી વ્યસ્ત હતી કે તમારો જન્મદિવસ પણ ભૂલી ગઈ હતી, એટલે મારા સાસુ એવું કહે છે કે આમ તો તું તારા પપ્પા સાથે એટલી બધી વાતો કરે છે, પણ આજે કેમ ભૂલી ગઈ? આ બાજુ રમણભાઈ સમજી ગયા, પરંતુ દીકરીને આંસુ ન આવે એટલા માટે એની હામાં હા કરીને કહેવા લાગ્યા કે કઈ વાંધો નહીં બેટા, તું જલ્દીથી અમને મળવા આવજે, હું તારી રાહ જોઉં છું. આટલું કહીને બાપ દીકરીએ પોતાની વાત પૂરી કરી અને શીતલના સાસુ તો એને રાતા પાણીએ રડાવતા હતા અને રમણભાઈ પણ એની પુત્રવધૂની પરેશાન હતા. બંને બાપ દીકરી એકબીજાનું દુઃખ એકબીજાથી છુપાવીને રાખતા હતા. એક દિવસ સવારે સારિકાએ પોતાની બધી જ સીમા ઓળંગી દીધી અને સાગરને ખોટી વાતોમાં ચડાવીને તે રમણભાઈને ઘરમાંથી કાઢી મૂકવા માટે તૈયાર કરી દીધો અને સારિકા કહેવા લાગી કે હું રોજ તમારા બાપના ઢસરડા કરવા માટે નવરી નથી. સવારે ઉઠતાની સાથે જ એને ચા પીવાની આદત છે અને હું મારા કામમાં પડી હોઉં છું અને એ આખો દિવસ ઘરમાં પડ્યા રહે છે અને કારણ વગરના સલાહ આપતા રહે છે. મારા કામમાં મદદની વાત તો દૂર રહી, પરંતુ ખોટી શિખામણ આપીને મને પરેશાન કરતા રહે છે. રૂમના બારણા પાછળ ઉભેલા રમણભાઈ સારિકાની આવી વાતો સાંભળીને વિચારવા લાગ્યા કે આજ સુધી મેં વહુને એક શબ્દ પણ કહ્યો નથી. આજે રમણભાઈને એના પત્નીની ખૂબ જ યાદ આવી રહી હતી અને એની આંખોમાંથી બોર જેવડા આંસુ વહેવા લાગ્યા. જેમ તેમ કરીને પોતાની જાતને સંભાળીને એ બહારના રૂમ તરફ આગળ વધ્યા અને રમણભાઈના પગ હવે પોતાના જ ઘરમાં એટલા ભારે થઈ ગયા હતા કે પુત્ર વધુના મોઢામાંથી નીકળેલા શબ્દો એના પગને ઘરની બહાર નીકળવા માટે મજબૂર કરવા લાગ્યા. પરંતુ પોતાના દીકરાને સમજવું લાંચ ન લાગે એટલા માટે એના ઘરની ખુશી માટે એમણે પોતે જ નિર્ણય લીધો અને સારિકા પાસે જઈને એવું કહ્યું કે વહુ બેટા, તમારે મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું મારી જાતે જ તમને તકલીફ આપ્યા વગર મારા કામ કરી લઈશ અને કદાચ આજ સુધીમાં તમને મારા લીધે કઈ મુશ્કેલી થઈ હોય તો મને માફ કરજો. ત્યારે સારિકાનો ગુસ્સો કરીને ઊભી હતી. એને તો એના દેવ જેવા સસરા સાથે કઈ લેવા દેવા ન હતું. સાગર બસ મૂંગો થઈને આ બધું જોઈ રહ્યો હતો. ત્યારે રમણભાઈએ સાગર સામે જોઈને કહ્યું કે બેટા, આજ સુધી મેં તમારી ખુશીઓ સિવાય જિંદગીમાં બીજું કંઈ જોયું નથી અને હું મરીશ ત્યાં સુધી મારા સંતાનોની ખુશીઓનું પહેલા વિચારતો રહીશ અને હું એવો નથી ચાહતો કે મારા લીધે તમારા બંનેના સંબંધમાં કોઈ તકરાર ઊભી થાય. બેટા, વહુ સાચું કહી રહી છે અને કદાચ મારા લીધે એને તકલીફ પડતી હશે તો હું આજથી તમને બંનેને આ તકલીફમાંથી મુક્ત કરું છું. મારું હવે હું મંદિરમાં જાઉં છું. આટલું કહીને રમણભાઈ ઘરની બહાર નીકળી ગયા. સાગરને તો મનમાં વિચાર પણ હતો નહીં કે રમણભાઈના આ છેલ્લા શબ્દો હશે. એમણે મનોમન આ ઘરને છોડી દેવાનું નક્કી કર્યું હશે અને ઘરની બાજુમાં આવેલા
એક મંદિરમાં પણ રમણભાઈ રોજ 1 કલાક જઈને ભગવાનની ભક્તિ કરવા માટે તેઓ બેચેન હતા અને આ મંદિરના પૂજારી એના મિત્ર હતા. આજે તો રમણભાઈ મંદિરે આવ્યા એને ઘણો સમય થઈ ગયો હતો, એટલે પૂજારીએ એને પૂછ્યું કે રમણભાઈ હવે ઘરે નથી જવું? ત્યારે રમણભાઈએ જવાબ આપ્યો કે હવે તો ભગવાનના ચરણમાં જ મારું ઘર છે, હવે મારો ઠાકર કરે એ ઠીક છે. આટલું બોલતા જ રમણભાઈની આંખોમાં આંસુ આવી ગયા. આ જોઈને પૂજારી કદાચ સમજી ગયા હતા કે રમણભાઈ શું કહેવા માંગે છે. પૂજારીએ બંને હાથ જોડીને રમણભાઈને આશ્વાસન આપીને એવું કહ્યું કે રમણભાઈ તમે ચિંતા ન કરો અને અહીંયા જ રોકાઈ જાઓ, ભગવાન બધું જ ઠીક કરી દેશે. આટલું કહીને પૂજારી ચાલતા થયા અને મંદિરના બાકડા પર બેસેલા રમણભાઈના મનમાં ખૂબ જ ઉદાસ થઈ ગયા હતા. જે પિતાએ પોતાના જીવનમાં ભૂખ્યા રહીને પોતાના સંતાનોને ખવડાવ્યું હતું, આજે એ જ બાપ પોતાના સંતાનોના લીધે ભૂખ્યો તરસ્યો મંદિરના ઓટલે બેઠો હતો. સવારથી સાંજ થઈ ગઈ, પરંતુ રમણભાઈ હજુ પણ મંદિરના ઓટલે બેઠા હતા અને રમણભાઈએ નાની ઉંમરથી ખૂબ જ કષ્ટ ભોગવીને પરિવારની દેખરેખ કરી હતી. પોતાની પત્ની ગુમાવી અને હવે સંતાનોને પણ છોડવાનો વારો આવી ગયો હતો. ઘરની અંદર રમણભાઈનો અવાજ ન સંભળાતા બાજુમાં રહેતા નીતાબેને વિચાર આવ્યો કે ક્યાંય રમણભાઈ બીમાર તો નથી પડી ગયા ને, એટલે એમણે એના પતિ રમેશભાઈને જોવા મોકલ્યા અને ખબર પડી કે રમણભાઈ તો સવારના ઘરે હાજર નથી. હવે રમેશભાઈને એના મિત્રની ચિંતા થવા લાગી અને થોડા આગળ નીકળીને તપાસ કરવા લાગ્યા. ત્યારે એની નજર મંદિર તરફ વળી અને દૂરથી એને સ્પષ્ટ દેખાતું નહોતું, એટલે થોડા આગળ જઈને જોયું કે રમણભાઈ મંદિરના ઓટલા પર નિરાશ થઈને બેઠા હતા. રમણભાઈને જોઈને રમેશભાઈ પોતાના મિત્રના ભાવ સમજી ગયા. એ દીકરાથી દુખી થઈને એક બાપ ભગવાનના ચરણમાં બેઠો છે, એટલે એમણે રમણભાઈના ખંભા પર હાથ રાખીને એવું કહ્યું કે આવી રીતે ઉદાસ થઈને કેમ બેઠા છો, ચાલો આપણા ઘરે જઈએ. જ્યારે રમણભાઈએ કહ્યું કે મને ખબર છે તમને મારા પ્રત્યે લાગણી છે, એટલા માટે તમે દોડીને અહીં આવ્યા છો, પરંતુ મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી, હું ખુદને સંભાળી લઈશ. ત્યારબાદ રમણભાઈએ પોતાના મિત્રને બધી જ વાત કરી અને રમેશભાઈ આ વાત સાંભળીને થોડી વાર માટે ગુસ્સે થઈ ગયા અને રમણભાઈના ઘર તરફ ચાલવા માટે ઊભા થયા. ત્યારે રમણભાઈએ એને રોકી લીધા અને કહેવા લાગ્યા કે હું હવે એ ઘરમાં મારા દીકરા પર બોજ બનવા નથી માંગતો અને તમને એક વિનંતી કરું છું કે મારી દીકરી શીતલને આ વાત જણાવતા નહીં. રમણભાઈની આવી વાત સાંભળતા જ રમેશભાઈના હાથ બંધાઈ ગયા, પરંતુ રમેશભાઈ એવું કહ્યું કે તમે મારા ઘરે તો આવી શકો છો, હું કોઈને નહીં કહું. પરંતુ રમણભાઈ એકના બે ન થયા. ત્યારબાદ રમેશભાઈ ઘરે આવ્યા અને નીતાબેનને બધી વાત કરી. ત્યારે નીતાબેન કહેવા લાગ્યા કે આ દીકરો છે કે દાનવ છે, જે બાપે જીવનભર એને ખવડાવી પીવડાવીને મોટો કર્યો, એ જ બાપ સાથે આવું વર્તન કરે છે. આ બાજુ શીતલના સાસરિયામાં એના સાસુ સસરાનો ત્રાસ વધી ગયો હતો. હવે તો શીતલની સાસુએ એને એના પપ્પા સાથે વાત કરવાની પણ ના પાડી દીધી હતી અને આખો દિવસ કામવાળી બાઈની જેમ કામ કરાવ્યા કરતા. અને સાસુના આ વાતથી હારી ગયેલી શીતલ એના પિતાને યાદ કરીને રડવા લાગતી કે પિતા સાથે વાત ન કરી એને ઘણા દિવસો થઈ ગયા હતા. શીતલને રમણભાઈની ચિંતા થઈ રહી હતી, પરંતુ એની સાસુના લીધે પોતે પણ એટલી મજબૂર બની ગઈ હતી કે પિતાને ફોન કરીને એની ખબર પૂછવી પણ મુશ્કેલ હતી. અચાનક રમણભાઈની તબિયત બગડી ગઈ અને
એ ત્યાં જ ઓટલા પર બેઠા બેઠા ઢળી પડ્યા અને રમણભાઈને પડી ગયેલા જોઈને પૂજારી દોડતા દોડતા એની પાસે આવ્યા અને રમેશભાઈને જાણ કરી. એટલે નીતાબેન અને રમેશભાઈ ગભરાઈને એની પાસે આવી પહોંચ્યા અને ઝડપથી હોસ્પિટલ લઈ ગયા. પરંતુ નીતાબેનથી રહેવાયું નહીં. એટલે તેમણે તરત જ શીતલના ઘરે ફોન કરીને એના સાસુને એવું કહ્યું કે મારે શીતલ સાથે વાત કરવી છે, એટલે જલ્દી એને ફોન આપો. એ સમયે શીતલ એના સાસુના પગ દબાવી રહી હતી, એટલા માટે એ ફોનમાં ચાલી રહેલી વાતચીત સાંભળી ગઈ. ત્યારે એણે સાસુને ખૂબ જ વિનંતી કરી કે મને ફોનમાં વાત કરવા દો. અને શીતલ કહેવા લાગી કે હા નીતા માસી, શું થયું છે? તમે કેમ એટલા બધા ગભરાઈ ગયા છો? ત્યારે નીતાબેન રડતા અવાજે કહેવા લાગ્યા કે તારા પપ્પા બેહોશ થઈ ગયા છે, એટલે હું અને તારા કાકા એને દવાખાને લઈને જઈ રહ્યા છીએ, એટલે જેમ બને એમ જલ્દી અહીંયા પહોંચી જા. નીતાબેનની આટલી વાત સાંભળતા જ શીતલના હાથમાંથી ફોન નીચે પડી ગયો અને એ રડવા લાગી. એક તો ઘણા દિવસોથી પપ્પા સાથે વાત નહોતી થઈ અને અચાનક પપ્પાની તબિયત બગડવાના સમાચાર સાંભળતા જ શીતલની હાલત ખરાબ થઈ ગઈ. હવે તો એમણે હિંમત કરીને પોતાની સાસુની વિરુદ્ધ જઈને પોતાના પિતા સાથે પહોંચવાનું નક્કી કરી લીધું અને ઘરની હોસ્પિટલ વચ્ચેના અંતરમાં શીતલનો ખૂબ જ જીવ મૂંઝાઈ રહ્યો હતો અને એ ભગવાનને એક જ પ્રાર્થના કરતી હતી કે મારા પપ્પાનું ધ્યાન રાખજો. અને જ્યારે એ હોસ્પિટલે પહોંચી અને ત્યાંનું દ્રશ્ય જોયું તો એને એવું લાગ્યું કે જાણે એની દુનિયા લૂંટાઈ ગઈ હોય, કારણ કે એના પપ્પાએ આ દુનિયાને અલવિદા કહી દીધા હતા. આ દ્રશ્ય એટલું બધું કરુણ હતું કે આસપાસમાં ઉભેલા લોકોની આંખોમાંથી પણ આંસુ આવી ગયા હતા. ત્યારે શીતલ એના પપ્પા પાસે જઈને ખૂબ જ રડવા લાગી. દીકરીની વધારે દુઃખ ન થાય એટલા માટે રમણભાઈ એની સાથે બનેલી ઘટનાની શીતલને જાણ ન કરી અને શીતલ અંત સમયમાં પણ પોતાના પિતાને મળ્યા કે વાત કર્યા વગરની રહી ગઈ. ત્યારે ત્યાં ઉભેલી નર્સ શીતલના હાથમાં એક ચિઠ્ઠી આપી અને એવું કહ્યું કે તમારા પિતા પાસેથી આ ચિઠ્ઠી મળી છે. શીતલે દુરુસ્ત હાથે આ ચિઠ્ઠી ખોલીને વાંચવાનું શરૂ કર્યું તો એમાં લખ્યું હતું કે મારી લાડલી દીકરી શીતલ, ભગવાનને મને વરદાન સ્વરૂપે તારા જેવી નાનકડી ઢીંગલી આપી હતી. હું કોઈ મોટો માણસ ન હતો, પરંતુ મેં તને ખુશીઓ આપવા માટે બધા જ પ્રયત્ન કર્યા હતા. કદાચ હું આ દુનિયાનો શ્રેષ્ઠ પિતા તો નહીં હોય, પરંતુ એ તો ગર્વથી કહું છું કે મારી શીતલ દુનિયાની શ્રેષ્ઠ દીકરી જરૂર છે. આજે તને હું મારી આ વાત જણાવીને એક બોજમાંથી મુક્ત કરવા માંગુ છું. દીકરી, તારા લગ્ન સમયે મારી પાસે પૂરતા પૈસા ન હતા, જેથી કરીને મેં મારી એક કિડની વેચીને પૈસાની વ્યવસ્થા કરી હતી. દીકરી, મારા જીવનનો એકમાત્ર આધાર તું હતી અને તને સાસરીએ વળાવીને હું મારી ચિંતામાંથી મુક્ત થવા માંગતો હતો. છેલ્લા થોડા સમયથી મારી તબિયત થોડી ખરાબ રહેતી હતી. સાગર અને સારિકાને તો મારા લીધે તકલીફ થઈ રહી હતી અને મારી બીમારીના લીધે એ બંને પતિ પત્ની વચ્ચે ઝઘડા થઈ રહ્યા હતા, જેથી કરીને મેં ખુદ એ ઘરથી નીકળીને એની તકલીફ ઓછી કરી દીધી અને હું તને આ બધી વાત તકલીફ ઓછી કરી દીધી હતી અને હું તને આ બધી વાત જણાવીને દુખી કરવા નહોતો માંગતો, એટલે અત્યાર સુધી મેં તને કંઈ કહ્યું નથી. દીકરી, ભગવાન તારી બધી જ ઈચ્છાઓ પૂરી કરે અને કદાચ મારાથી જાણતા કોઈ ભૂલ થઈ ગઈ હોય તો આ ગરીબ બાપને માફ કરી દેજે. મારા આશીર્વાદ હંમેશા તારી સાથે રહેશે. આટલું વાંચીને શીતલના આંસુએ આ ચિઠ્ઠીને ભીની કરી દીધી અને એ જમીન પર બેસીને પોતાના પિતાની ચિઠ્ઠીને છાતીએ લગાડીને પથ્થરને પણ ઓળંગી દે એવું કલ્પના કરવા લાગી. અને આજે આ ઘટનાને
15 વર્ષ વીતી ગયા છે. શીતલ હિંચકા પર બેઠી બેઠી પોતાના પપ્પાની યાદોને યાદ કરી રહીને પોતાના મનમાં કહેતી હતી કે એક પિતાથી ઉપર કોઈ નથી હોતું. પાઈ પાઈ ભેગી કરીને મેં એને મારી ખુશીઓ ખરીદતા જોયા છે અને મારા પપ્પાના રૂમમાં તો એ સાક્ષાત ભગવાન જોયા છે. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.